આ વાર્તાની અંદર આવતા પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. મિત્રો, આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે. તેનો કોઈ પણ જીવતી જાગતી વ્યક્તિ કે ધર્મ સાથે લાગે વળગતું નથી. મારી સાથે કામ કરતી જાનુને મારા ઘરે લઈ જઈને 4 કલાક સુધી કામ કરાવ્યું. મિત્રો, મારું નામ છગન છે અને હું 27 વર્ષનો છું. હું જ્યારે 14 વર્ષનો હતો ત્યારથી જ મને બધી ખબર પડવા લાગી હતી અને ત્યારથી જ મારી અંગતની ઈચ્છાઓ જાગવા લાગી હતી. પહેલાં થોડા વર્ષો સુધી તો મારી રીતે મેં ઈચ્છાઓ પૂર્ણ કરી, પરંતુ ત્યારબાદ મારી ઈચ્છા એટલી બધી વધી ગઈ કે હવે મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. પરંતુ કોઈ મારી સાથે દોસ્તી કરવા માંગતું ન હતું, જેને કારણે હું ખૂબ જ દુઃખી રહેતો અને ઉદાસ રહેતો. પરંતુ મને નહોતી ખબર કે એક સમય પણ મારો આવશે, મારે પણ કોઈ સહેલી બનશે. અત્યારે હાલમાં હું એક કંપનીની અંદર કામ કરું છું અને ત્યાં હું ખૂબ જ મજામાં છું, કારણ કે ત્યાં ઘણી બધી લેડીઝો આવે છે અને એમાંથી ઘણી બધી અમારી મિત્ર પણ છે. તેની સાથે હું વાતચીત કરું છું અને મારું દિલ હલકું કરી લઉં છું. બસ આટલું જ થાય છે. તેની સાથે મજાક કરવી અને સમય વિતાવવો આ બધી એક નોર્મલ વાત છે. પરંતુ હવે મારે કોઈ એવા ખાસ મિત્ર જોતી હતી જે હંમેશા મારી સાથે રહે અને મને કોઈ પણ સમયમાં મારા અંગત કામોમાં મારો સાથ આપે. પરંતુ આવી છોકરી કંપનીમાં ગોતવી ખૂબ જ મુશ્કેલ હતી. પણ મને ખબર પડી કે 2 દિવસ પહેલાં કંપનીમાં એક નવી લેડીઝ આવી છે અને તે ખૂબ જ સરસ દેખાય છે. મારી ઓફિસનો સમય સવારનો હતો. જ્યારે હું કંપનીમાં ગયો એટલે પહેલાં હું તેમને મળવા ગયો અને તેની સાથે વાતચીત કરી અને મેં એનું નામ પૂછ્યું તો તેણે નામ જાનુ હતું અને તે ખૂબ જ સરસ દેખાઈ રહી હતી. તેણે ત્યારે એક ફ્રોક પહેર્યું હતું, કેમ કે તેમની પાસે ઓફિસનો યુનિફોર્મ કે ડ્રેસ ન હતો, જેને કારણે તે કોઈ પણ કપડામાં આવી શકે તેમ હતી. તે મને પહેલી જ નજરે ખૂબ પસંદ આવી ગઈ. જ્યારે મેં તેની સાથે વાતચીત કરી ત્યાં અચાનક મગન શેઠ આવી ગયા, જેને કારણે મારી જગ્યા ઉપર જવું પડ્યું. હું જતો હતો ત્યારે તેણે મારો મોબાઈલ નંબર પણ માંગ્યો અને જેવો તેણે મોબાઈલ નંબર મારી પાસે માંગ્યો એટલે મને તો ખૂબ જ મજા આવી ગઈ, કારણ કે મને ખબર હતી કે તે જરૂરથી મને ફોન કે મેસેજ કરશે. સાંજના સમય પર જેવો હું ઘરે ગયો એટલે તેણે મને ઉપરા ઉપરી મેસેજ કરવાના ચાલુ કર્યા, જેને કારણે મને ખ્યાલ આવી ગયો કે હવે હું એને ગમવા લાગ્યો છું. તેની સાથે આમ જ 1 મહિના સુધી વાત કરી. પછી મેં તેને પ્રપોઝ કરવાનું વિચાર્યું, પરંતુ મને ખ્યાલ આવતો હતો કે જો તેને પ્રપોઝ કરીને મને કોઈ ફાયદો નથી, કારણ કે ત્યારબાદ કોઈ બીજી છોકરી સાથે હું દોસ્તી નહીં કરી શકું. આથી પ્રપોઝ કરવાનું માંડી વાવ્યું અને મેં તેની સાથે વાતચીત ચાલુ રાખી. થોડા સમય બાદ મેં તેને સામેથી પૂછી લીધું કે જાનુ, મારે તારી સાથે ભરપૂર માત્રામાં આનંદ કરવાની છે, મજા કરવી છે અને એન્જોય કરવાની બધી ઈચ્છાઓ છે. જો તો મારી સાથે સહમત હોય, તું રાજી હોય તો આપણે બંને એન્જોય કરીએ. એના જવાબમાં એણે મને તરત જ હા પાડી દીધી, કારણ કે તે મને ખૂબ જ પસંદ કરતી હતી. ત્યારબાદ મારા ઘરે જ્યારે કોઈ નહોતું ત્યારે હું તેને મારા ઘરે લઈ ગયો અને
અમે બંનેએ ખૂબ જ મજા કરી. હવે જ્યારે પણ મજા કરવાની ઈચ્છા હોય છે ત્યારે તે મારા ઘરે આવી જાય છે અને હું અને તે ખૂબ જ મજા કરીએ છીએ અને હું તેને ખૂબ જ મજા કરાવું છું. અને મિત્રો, આ રીતે ધીમે ધીમે જિંદગી ચાલી રહી છે અને મજા પણ આવી રહી છે. જો મિત્રો વિડીયો થોડોક પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. આ તમારા ગુજરાતી ભાઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.